યસ નીતિન, બધી તૈયારીઓ થઈ ગઈ છે ને? હા ભાઈ. ઓકે, તો ગેસ્ટ આવે એટલે આપણે શરૂ કરીએ. હા ભાઈ, ગેસ્ટ આવી ગયા છે. જય સોમનાથ બા. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. સુખી રહો, સુખી રહો. જય સોમ. જય સોમનાથ. નીતિન, આવો બા. તો બાને કેમ અહીંયા લઈને આવી? હું તો ભાઈ સવારમાં પૂછ્યું કે તમારા ફોજદારનું ક્રેડિટ બેંકનું કામ કેટલે પહોંચ્યું, તો મેં કહ્યું કે તમે જાતે જ આવીને જોઈ લો. જોઈ તૈયાર થઈ ગયા, તમે ના પડી પડાય. પૂછે ને અમને. હા ના આવું છું. બસ તો આપણે થોડીક જ વારમાં શરૂ કરીએ. હર્ષવર્ધનભાઈ, તમને બધાને એવો પ્રશ્ન થતો હશે કે બધાને કેમ આજે અહીંયા ભેગા કરવામાં આવ્યા છે. તો તમારો બહુ જ સમય ના લેતા હું કહી દઉં કે આપણા ખેડૂત ભાઈઓ માટે એક નવી હેલ્પલાઇનની શરૂઆત થઈ છે, મારા મનની વાત. અને આજે આ હેલ્પલાઇનનું લોકાર્પણ કરવાનું છે, એટલે જ તમને બધાને અહીંયા બોલાવ્યા છે. બસ આપણા ચીફ ગેસ્ટ આવે એટલે આપણે તરત શરૂ કરીએ. હર્ષવર્ધનભાઈ, અમરબા હોય તો બીજા કોઈની શું જરૂર છે? અરે ના ના, અમે તો ફક્ત તમને બધાને મળવા આવ્યા છીએ. એવું નથી, એકચ્યુઅલી અમરબા આઈ મીન બાના આશીર્વાદ તો ઓલવેઝ આપણી સાથે છે જ. પણ મેં કોઈક બીજાને ઇન્વાઇટ કરી દીધા છે એટલે એમને. ઇટ્સ ઓકે હર્ષવર્ધન, અમને કાંઈ જ વાંધો નથી. આવી ગયા આપણા ચીફ ગેસ્ટ. વેલકમ એસીપી કેદાર. હેલો હર્ષવર્ધન સર. હું તો તમને પહેલેથી સર જ કહું છું ને. કેમ છો? એકદમ મસ્ત. તમે? બસ જુઓ, ફર્સ્ટ ક્લાસ. બહુ ટાઈમ પછી મળ્યા નહીં? હા, અને થેન્ક યુ તો કે તમે એકદમ શોર્ટ નોટિસ પર આવવા માટે તૈયાર થઈ ગયા. તમે આમંત્રણ આપ્યું હોય અને હું ના આવું એવું બને? આવો. જય સોમનાથ કેદારભાઈ. જય સોમનાથ કેસર ભાભી, કેમ છો? બસ મજા. તમે પછી પેલો લેટર મને ના આપ્યો? શાનો લેટર? ફોજદાર, હું શું કહું છું, લોકો તમારી રાહ જોઈ રહ્યા છે. પહેલા આપણે કાર્યક્રમ બતાવી દઈએ. હા બરોબર છે. યસ, આવો. જય સોમનાથ બા. જય સોમનાથ. ખુશ રહો. આ છે આજના આપણા ચીફ ગેસ્ટ એસીપી કેદાર. હું અમરબાને રિક્વેસ્ટ કરીશ કે એ અહીંયા આવે અને આપણા ચીફ ગેસ્ટ એસીપી કેદારનું સન્માન કરે. પ્લીઝ બા. જુઓ, હું કોઈ નેતા નથી એટલે મને વધારે બોલતા તો નહીં આવડે. હું મારી વાત ટૂંકમાં કહીશ. મને હર્ષવર્ધન સર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે જે કાંઈ પણ કરશે એ લોકોના ભલા માટે કરશે અને સારું જ કરશે. મેં એમની સાથે બહુ કામ તો નથી કર્યું, પણ જેટલું કામ કર્યું છે એમાં હું એમને ફોલો જ કરતો રહ્યો છું અને અત્યારે પણ એ જ કરીશ. હું એમને ફોલો કરીશ.